हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી। મિત્રો, પૂર્વેના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે સમાંતર શ્રેણી કોને કહેવાય, એના પ્રથમ પદ અને સામાન્ય તફાવત કઈ રીતે મેળવી શકાય, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી શું છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.1। દાખલા નંબર 1, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? પહેલો પેટા પ્રશ્ન જોઈએ। ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે। તો મિત્રો, આ સ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે ચકાસવાનું છે। તો ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના પ્રત્યેક કિલોમીટર માટે ₹8। એનો અર્થ એ થયો કે પ્રથમ કિલોમીટર માટે ભાડું ₹15, બીજા કિલોમીટર માટે ભાડું પછીના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે। એનો અર્થ એ થયો કે બીજા અથવા 2 કિલોમીટર માટેનું ભાડું તો થશે 15 + 8, પહેલા કિલોમીટર માટેના 15, બીજા કિલોમીટર માટેના 8, એટલે કે ટોટલ થશે ₹23। એવી જ રીતે 3 કિલોમીટર માટેનું ભાડું 15 + 8 + 8, એટલે કે 15 + 2 × 8, એટલે 15 + 16, એટલે થશે ₹31। આ જ રીતે 4 કિલોમીટર માટે ભાડું 15 + 3 × 8, કારણ કે પહેલા કિલોમીટરના ₹15, પછીના દરેક કિલોમીટર એટલે પછીના 3 કિલોમીટર છે તો એના પ્રત્યેકના ₹8 લેખે, એટલે થઈ જશે 15 + 24 બરાબર ₹39। આ રીતે આપણને શ્રેણી મળે છે 15, 23, 31, 39 વગેરે। તો મિત્રો, અહીંયા દરેક 2 ક્રમિક પદોનો તફાવત 8 છે। 23 - 15 8, 31 - 23 8, 39 - 31 8, માટે આપણે કહી શકશું કે આ સમાંતર શ્રેણી છે। શા માટે? તો કારણ આપશું, કારણ કે D બરાબર 23 - 15 બરાબર 8, એ જ રીતે 31 - 23 બરાબર 8 સમાન તફાવત છે। માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી
એ આ સ્થિતિમાં શ્રેણી છે એ સમાંતર શ્રેણી મળશે. બીજો પેટા પ્રશ્ન જોઈએ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો મિત્રો, આપણે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ કેટલું છે એ આપણે જોવાનું છે. હવે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની જેટલી બાકી રહેલી હવા હોય એનો 1/4 ભાગ છે એ બહાર કાઢી નાખે છે. તો હવે નળાકારમાં કેટલી હવા રહેશે? તો આપણે એનો ઉકેલ સમજીએ. ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એ V, હવાનું પ્રમાણ મતલબ કદ, તો આપણે એને વોલ્યુમ કહીએ, તો V જેટલું છે. હવે અત્યારે V જેટલું પ્રમાણ છે તો પંપ દ્વારા દર વખતે, એટલે પહેલી વખત જે હવા છે, બાકી રહેલ હવા એટલે અત્યારે V છે, તો એનો 1/4 એ બહાર કાઢી નાખે છે. તો એનો અર્થ એ થયો કે પ્રથમ વખતે બાકી રહેલ હવાનું પ્રમાણ દર વખતે એ કાઢે છે કેટલી, તો બાકી કેટલી રહે? દર વખતે એ કાઢે છે જે હવા હોય એનો 1/4 ભાગ. તો હવા છે V, તો પ્રથમ વખતે Vનો 1/4 ભાગ, 1/4 ભાગ એટલે 1/4 વડે એને ગુણવાનું, આટલો એ કાઢે છે. તો બાકી કેટલો રહે? V હતો એમાંથી એ V/4 કાઢી નાખે, તો બાકી રહે 3/4V. આટલો બાકી રહેશે. હવે બીજી વખતે બાકી રહેલ હવાનું પ્રમાણ, તો હવે જે બાકી રહેલો છે એમાંથી કેટલો કાઢી નાખે? તો બાકી રહેલો 3/4V છે એનો 1/4 ભાગ, એટલે કે 3/16V આ કાઢે છે. આટલો એ કાઢી નાખે છે. એનો અર્થ એ થયો કે આટલો હતો એમાંથી એ આટલો કાઢી નાખે છે. તો હવે બાકી કેટલો રહેશે? તો બાકી રહેશે 9/16V. 16 લસા એટલે 4 × 12 - 3 એટલે 9/16V. હવે ત્રીજી વખતે બાકી રહેલ હવાનું પ્રમાણ, તો બીજી વખતે આટલી બાકી રહેલી હવા હતી 9/16V. તો હવે ત્રીજી વખતે એ કેટલું કાઢી નાખે છે? તો કે જે બાકી રહેલું છે એનો 1/4 ભાગ, એટલે કે 9/64V એ કાઢે છે. એટલે એટલું આપણે આમાંથી બાદ કરી નાખીએ, તો 9/16V ઓછા 9/64V. તો બાકી રહેલો ભાગ કેટલો રહ્યો? તો 64 લસા, તો 4 વડે ગુણવું પડે એટલે 9 × 36 ઓછા 9, એનો અર્થ કે 27V બાકી રહે.
આ જ રીતે દરેક વખતે બાકી રહેલું પ્રમાણ મળે માટે આપણને શ્રેણી મળે. પહેલું પ્રમાણ હતું નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ વી. હવે એમાંથી 1/4 કાઢી નાખ્યું, બાકી રહ્યું 3/4 વી. એનું 1/4 કાઢી નાખ્યું, બાકી રહ્યું 9/16 વી. એનું 1/4 કાઢી નાખ્યું, બાકી રહ્યું 27/64 વી. તો એનો અર્થ એ થયો કે આ શ્રેણી તો આ પ્રકારની થઈ. વી, 3/4 વી, 3/4 વી, 3/4 વી વગેરે. તો મિત્રો, આ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. દેખીતી રીતે આપણને ખબર પડી જાય છે. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કારણ શું? તો કે તફાવત ડી એ સમાન નથી. કારણ કે પેલા બે પદનો તફાવત લઈએ, 3/4 - 1 વી, તો આપણને મળશે -3 - 4 એટલે -1/4 વી. અને આ બંનેનો તફાવત લઈએ એટલે 9/16 વી - 3/4 વી. તો આપણને મળશે -4 તેરી 12 એટલે -3/16 વી. તો આ બંને સરખા નથી. માટે આપણે કહી શકીએ કે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછી ના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. તો ઉકેલ જોઈએ. આ પરિસ્થિતિ છે એ સમાંતર શ્રેણી છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો આપણે શું જોવાનું છે? પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ કેટલો છે? તો આપણે પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ, તો પ્રથમ મીટરના કેટલા છે? 150. તો 150 રૂપિયા. પછી શું થાય છે? તો કે પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે. એટલે 2 મીટરનો ખોદકામ ખર્ચ કેટલો થાય? તો કે પહેલા મીટરના 150 વત્તા બીજા મીટરના મીટર દીઠ 50 વધતો જાય છે. એટલે 50 વધારવાના, એટલે થઈ ગયા 200 રૂપિયા.
હવે કુલ 3 મીટરનું ખોદકામ ખર્ચ કેટલું થાય? તો કે 150 વત્તા 50 વત્તા ત્રીજા મીટરના 50, કારણ કે દર મીટરે 50 વધતા જાય છે, એટલે કે ટોટલ 250 રૂપિયા થયા. આ જ રીતે 4 મીટરનો ખોદકામ ખર્ચ જોઈએ તો મિત્રો હવે સમજાશે આપણને. પહેલા મીટરના 150, પછીના 3 મીટર છે તો દરેક મીટર દીઠ 50 રૂપિયા. તો આપણે આમ કરી શકીએ 3 ગુણ્યા 50. 50 વત્તા 50 વત્તા 50 3 વખત કરો કે 3 ગુણ્યા 50 કરો તો થઈ ગયું 300 રૂપિયા. તો આ રીતે ક્રમશઃ ખોદકામનો ખર્ચ મળતો જાય. તો હવે આપણે જોઈએ કે તો આપણને શ્રેણી શું મળે છે. શ્રેણી મળે છે પહેલા મીટરના 150, પછી 2 મીટર થાય તો 200, પછી 250, પછી 300. આ રીતે ક્રમશઃ શ્રેણી મળે. તો મિત્રો આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ દરેક ક્રમિક બે પદોનો તફાવત ડી છે એ સમાન રહી છે. કારણ કે ડી બરાબર 200 માઇનસ 150 એટલે 50, અથવા તો 250 માઇનસ 200 બરાબર 50. એટલે બે પદનો તફાવત A2 માઇનસ A1 કરો, A3 માઇનસ A2 કરો તો સમાન રહે છે. માટે ડી સમાન હોય તો આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી થાય. માટે પહેલા પેટા પ્રશ્નમાં શ્રેણી સમાંતર હતી, બીજી પરિસ્થિતિમાં શ્રેણી સમાંતર નથી, જ્યારે ત્રીજી પરિસ્થિતિમાં શ્રેણી છે એ સમાંતર મળે છે. ચોથા પેટા પ્રશ્નની પરિસ્થિતિ જોઈએ. 8% ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, તો આપણે ઉકેલ સમજીએ. 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી 10,000 રૂપિયા આપણે મૂકેલ હોય તો ખાતામાં કેટલી રકમ જમા થાય? તો મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણને ખબર છે. પ્રથમ વર્ષે જમા થતી રકમ, અહીંયા વર્ષ 1 છે તો સૂત્ર છે આપણી પાસે P × 1 + R/100⁻n. P છે એ આપણી પ્રિન્સિપલ મુદ્દલ છે તો એ 10,000 રૂપિયા છે. કૌંસમાં 1 + 8% છે અને માથે 1 ઘાત. આટલી રકમ આપણને પહેલા વર્ષે જમા થાય. જે સામાન્ય રીતે સમજવા જઈએ તો 10,800 થાય છે.
હવે બીજા વર્ષે જમા થતી રકમ અથવા તો 2 વર્ષે જમા થતી રકમ, તો અહીંયા P બરાબર 1 પ્લસ R/100n. તો 2 વર્ષે જમા થતી રકમ કેટલી મળે? તો 1 વત્તા 8/100ની 2 ઘાત. તો એ રકમ થશે 11,664. આ રીતે 3 વર્ષે જમા થતી રકમ એ આપણને મળે આ જ સૂત્ર મુજબ 10,000 કૌંસમાં 1 વત્તા 8/100ની 3 ઘાત. તો આ રીતે આપણને પ્રથમ વર્ષે આ રકમ, બીજા વર્ષે આ રકમ, ત્રીજા વર્ષે આ રકમ મળે છે. તો આપણને શ્રેણી મળે આ પ્રકારે: 10,000 કૌંસમાં 1 વત્તા 8/100, એવી જ રીતે 10,000 1 વત્તા 8/100નો વર્ગ, 10,000 કૌંસમાં 1 વત્તા 8/100નો ઘન. આ પ્રકારે મળે. તો મિત્રો, આ બંનેનો તફાવત છે એ સમાન નથી થતો, કારણ કે આનો જવાબ 10,800 આવે છે, આનો 11,664 આવે છે, આનો 12,597.12 આવે છે. એટલે કે આ ક્રમિક તફાવત છે એ સમાન નથી. માટે આપણે કહી શકીએ આપેલ પરિસ્થિતિમાં મળતી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. કારણ કે ડી સમાન નથી. સામાન્ય તફાવત સમાન રહેવો જોઈએ, જે આપણને સમાન જોવા મળતો નથી. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. તો આ રીતે આપેલ પરિસ્થિતિઓમાં શ્રેણી છે એ સમાંતર છે કે નહીં એની આપણે ચકાસણી કરી ગયા. જે સમાંતર શ્રેણીના ગુણધર્મને આધારે આપણે એની ચકાસણી કરી. હવે જોઈએ દાખલા નંબર 2. મિત્રો, દાખલા નંબર 2માં જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો આપણને નીચે પ્રમાણે આપેલા હોય, ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. એમાં પેટા પ્રશ્ન નંબર 1માં એ એટલે કે પ્રથમ પદ 10 આપ્યું છે અને સામાન્ય તફાવત પણ 10 આપ્યું છે. તો શ્રેણીના પ્રથમ 4 પદ, તો આપેલ શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવા હોય તો a પ્લસ ડી, a પ્લસ 2d અને a પ્લસ 3d, આમ પ્રથમ 4 પદ મળે શ્રેણીના. આપણને શ્રેણી યાદ છે. તો અહીંયા કિંમત મૂકીએ. a બરાબર 10 એટલે પ્રથમ પદ 10 થયું. a પ્લસ ડી એટલે 10 વત્તા 10 એટલે બીજું પદ 20 થયું. એવી જ રીતે a બરાબર 10 વત્તા 2 ગુણ્યા 10 એટલે 10 વત્તા 20 બરાબર 30 થયું ત્રીજું પદ. એવી જ રીતે ચોથું પદ લઈએ તો 10 વત્તા 30 એટલે કે 40 મળે છે. તો શ્રેણીના પ્રથમ 4 પદ લખીએ
તો 10, 20, 30 અને 40 મળે છે. આ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ, જેમાં એ અને ડી આપેલા છે. તો એના ઉપરથી શ્રેણીના પ્રથમ 4 પદ મેળવીએ. એ બરાબર -2 અને ડી બરાબર 0. તો શ્રેણીના પ્રથમ 4 પદ, શ્રેણી આપણને ખબર છે, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. તો આ એના પ્રથમ 4 પદ થયા. તો પ્રથમ પદ a એટલે કે -2, બીજું પદ એટલે a પ્લસ ડી એટલે -2 વત્તા 0 બરાબર -2. આ એનું બીજું પદ થયું. એવી રીતે ત્રીજું પદ a પ્લસ 2d, તો -2 વત્તા 2 ગુણ્યા 0 એટલે -2 વત્તા 0 બરાબર -2. એ જ રીતે ચોથું પદ a પ્લસ 3d એટલે એની કિંમત -2 વત્તા 3 ગુણ્યા d એટલે 0. તો -2 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0. એનો સરવાળો કરીએ તો મળે -2. તો આપણને શ્રેણીના પ્રથમ 4 પદ આ પ્રકારે મળશે: -2, -2, -2, -2. તો આ શ્રેણીના પ્રથમ 4 પદ થયા. આ જ રીતે પેટા પ્રશ્ન નંબર 3 જોઈએ, જેમાં a બરાબર 4 અને d બરાબર -3 આપેલું છે. તો શ્રેણીનું પ્રથમ પદ a એટલે કે 4, એવી રીતે બીજું પદ તો a પ્લસ ડી એટલે કે 4 વત્તા -3 બરાબર 4 - 3 એટલે 1. એવી રીતે ત્રીજું પદ તો a પ્લસ 2d 4 વત્તા 2 ગુણ્યા -3 બરાબર 4 - 6 બરાબર -2. એવી જ રીતે ચોથું પદ a પ્લસ 3d 4 વત્તા 3 ગુણ્યા -3 4 - 9 બરાબર -5. તો શ્રેણીના પ્રથમ 4 પદ આ પ્રકારે થશે: પહેલું પદ 4, બીજું પદ 1, ત્રીજું પદ -2, ચોથું પદ -5. આ શ્રેણીના પ્રથમ 4 પદ થયા. મિત્રો, આ જ રીતે ચોથો અને પાંચમો પેટા પ્રશ્ન જાતે ગણવાનો પ્રયત્ન કરશો. મિત્રો, આ જ રીતે એ અને ડી આપેલું છે, તો એના પ્રથમ 4 પદો મેળવવાના છે. તો આ રીતે બાકીના 2 પેટા પ્રશ્નો
જાતે ગણવાનો પ્રયત્ન કરશો મિત્રો. સ્વસ્થ રહેજો, પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. આવજો.